નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા શહેરમાં આવેલ દારનાથ સોસાયટીમાં તારનાથ મહાદેવ મંદિર ખાતે આજથી શિવ મહાપુરાણ કથા શરૂ. રાજુલા શહેરનું દારનાથ સોસાયટીમાં આવેલ દારનાથ મંદિર ખાતે આજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવે છે. રાજુલા શહેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતેથી આજે બપોરના આ પોથીયાત્રા બહેનોના રાસ ગરબાની રમઝટ સાથે વાજતે ગાજતે આ પોથીયાત્રા રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતેથી દારનાથ મહાદેવ મંદિર સુધી પહોંચેલી. આ શિવ મહાપુરાણ કથા દરરોજ બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી વાંચવામાં આવશે. ત્યારે આ કથાના વક્તા પૂજ્ય શ્રી નિકુંજ ભારતી બાપુ પોતાની સંગીતમય શૈલીમાં આ શિવ મહાપુરાણ કથા વાંચશે. આ શિવ મહાપુરાણ કથા તારીખ 6/5/2025 એટલે મંગળવાર સુધી એટલે કે આ 9 દિવસ સુધી ચાલશે. ત્યારે આ કથા પ્રસંગે તારનાથ મહાદેવ મંદિરના રમેશગીરી બાપુ દ્વારા રાજુલા શહેરના ભાવિક ભક્તો નગરજનો સહિત તમામને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ત્યારે આ કથાના વિરામના અંતિમ દિવસે દશાંશ યજ્ઞ સવારના 9:30 થી 11:30 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે તેવું જણાવેલ છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. पूजा समस्त परिवार को पूजा तो हो कोई देव हो तो महादेव भोलानाथ महादेव आओ शिव महापुराण नो शुभ प्रारंभ करिए. वक्ता श्री पूज्य निकुंज गिरी बापू निकुंज भारती बापू चिकियाई संगीतमय शैलीમાં સુંદર મજાની કથાનો પ્રસ્તુત કરાવશે. શ્રી દિલુભાઈ ઉરુ હોટલ કોહિનૂર તેમના તરફથી પણ ખૂબ જ સારું યોગદાન મળ્યું છે. શાસ્ત્રીજીના ઉત્તરોથી માંડી અને બીજી બધી ઘણી સગવડતાઓ અહીંયા પૂરી પાડવામાં આવી છે. તેમનો પણ આભાર માનીએ છીએ. મારે દિલુભાઈની તો એ વાત કરવી છે બાપુ કે એમને
રાકેશજી પાસે પોતાની હોટલ છે ત્યાં 20 રૂમ વધાર્યા છે. જે કોઈ યાત્રાળુ આવે જાય તો એ બધા યાત્રાળુઓ માટે રહેવા ઉતરવા જમવાની સગવડતા છે. જો કોઈ પણ સર્વથી કિંમતી જો કોઈ અવસર હોય તો એ મહાદેવની ભક્તિ છે, મહાદેવનો સત્સંગ છે, ભગવાન શિવનો રાજીપો છે. જેમને જ્યારે એ મળે તથા શ્રેષ્ઠ કાંચનમ દાયકમ તથા દેવ દેવેશુ મહાદેવ શંભુ, મહાદેવની ભક્તિનો અવસર મળે કોટી જન્માંજીતે શિવ ભક્તિ પ્રજાય તે. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે મહાદેવની ભક્તિનો વિચાર આવે, મળવી એ તો દુર્લભ વાત છે. આપ સર્વ ભાગ્યશાળી છો કે આપને મહાદેવની ભક્તિ તો મળી છે ને કથા પણ મળી છે.